હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. જો આપણે આ જર્સી ગાય છે ને એને જાવમાં હોજો આવ્યો છે. આમાં આ એક પાહું દબાણું છે અને આ હોજાઈ ગયું છે એટલે મોટું દેખાય છે. જો આમ આપણે જોયામાં એવું લાગે કે આપણે હજી ગાયને દોઈ જ નથી, એવરીથીના પાહું હોજાઈ ગયું છે. અને જો આ પાહામાં હોજો નથી એટલે આ ભાગ નાનો લાગે છે ને આ ભાગ મોટો દેખાય છે. હવે આપણે એ ગાયને આપણી પાસે જે કુંવાર પાઠાનું લાબરું છે આપણી વાડીએ ઉગ્યું છે, આપણે એ કુંવાર પાઠાના લાબરાને લઈ અને એનો અંદરથી જે રસ આવે એ પત્તાની અંદર એ રસ કાઢીશું અને પછી એને વાટકાની અંદર કાઢી લઈશું. અંદર ચૂનો મિક્સ કરીશું, ચૂનો હારે હળદર નાખશું અને આ ત્રણેય વસ્તુને અમે એકદમ સરખી રીતે ઘોળી નાખશું. મિશ્રણ તૈયાર થઈ જાય ને પછી એને થોડુંક ગરમ કરી અને જો તમને લાબરું બતાવી દઉં. જો આ છે એ લાબરું છે, આ મેં વાવ્યા હતા અહીંયા સ્પેશિયલી, એટલે ગાયું ભેંસું રાખતા હોય એટલે આપણે આ બહુ ઉપયોગમાં આવે. આને કહેવાય લાબરું. જો કુંવાર પાઠો, ઘણા માણસોને કુંવાર પાઠો કહે અને આને કુંવાર પાઠાનું લાબરું કહે. લીંબુ પણ પીવડાવવાથી વધારે ફાયદો રહે. આપણે જો લીંબુ ઘણા ખરા ખરી ગયા છે, જો તમને અંદરની સાઈડમાં નકરા લીંબુ જ દેખાશે. જો કેટલાય લીંબુ નીચે ખરી ગયા છે અને ઉપર ઘણાય ચોટ્યા છે. જો માર્કેટમાં કોઈ જવા નથી દેતું, લાબરું આપણે તોડી લીધું છે. ખબર છે ગેસ થાય તો ઓછું હલાવાય ને, તો હલાવ્યું નથી તો એમનામ જ થઈ ગયો. જો આપણે આને છાલ કાઢી નાખી છે એટલે એ કેવું દેખાય છે. આપણે આનો ગરભ કાઢી નાખવાનો છે આવી રીતથી. ડૉક્ટરને બોલાવવા ખાસ જરૂરી છે, ડૉક્ટરને ખાસ બોલાવી લેવાના. ભલે પણ આવું ઘરથી આવો ઉપચાર કરવાથી 50% રાહત થાય, પણ 100% રિઝલ્ટ માટે ડૉક્ટરને પણ બોલાવવા જરૂરી છે. અમે પણ ડૉક્ટરને બોલાવી છે. નકરું આવું કરવાથી રાહત થાય છે, 100% રિઝલ્ટ ન આવે. ઓછું હોય, હોજો બહુ ન આવ્યો હોય ને તો રિઝલ્ટ આવી જાય છે, પણ આ વખત હોજો વધારે છે બેક, એટલે ડૉક્ટરને પણ અમે ફોન કરી દીધો છે. ડૉક્ટર પણ આવતા હશે અને આપણે ડૉક્ટર આવે ત્યાં સુધીમાં આને રાહત થાય એટલે આપણે આ બનાવી નાખી પેસ્ટ. ઘણા માણસો આને મોઢા ઉપર લગાવે છે અને માથાના વાળમાં પણ લગાવે છે. જો એ ટુકડા આવા છે, આપણે આને મસ્ત હલાવી નાખશું એટલે આ પાણી બની જશે. પછી આની અંદર હળદર નાખી દઈશું અને ચૂનો નાખી દઈશું. આપણે ક્યારેય આને માથામાં કે મોઢા ઉપર લગાવવાની કોશિશ નથી કરી, પણ ઘણા લોકો અહીં આવે છે કે લાબરું હોય તો આપો ને માથામાં લગાવવું છે એમ. પેસ્ટ હવે બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આને ગેસ ઉપર થોડુંક ગરમ કરી નાખશું અને આને ઉભા રૂવાડે આમ ચોળશું. વધારે તમને બતાવવામાં વિડીયો લાંબો થઈ જશે એટલે આપણે બહુ શોર્ટમાં તમને કહી દેવી કે ઉભા રૂવાડે ચડાવવાનું. અને લેપ લગાવવાનું કારણ એ છે કે એની અંદર જે કાંઈ જીવાણુ હોય એ ફેલાતા નથી અને ઊભા રહી જાય છે જ્યાં સુધી ડૉક્ટર આવે. નહીંતર આ જે મસ્ટાઇટિક રોગ કહેવાય અને એ રોગ રહ્યો ને એક આંચળમાં થાય ને એટલે બીજા આંચળ, ત્રીજા આંચળ અને ચોથા આંચળમાં પોગતા વાર ન લાગે. એટલે આ લાબરું દરેક પશુપાલન મિત્રો વાવજો પોતાની વાડીએ. અને જ્યાં પણ જરીક પણ આ આંચળમાં કે વરાખમાં ફોલ્ડ દેખાય, હોજો દેખાય તો તરત જ આનો લેપ કરી અને લગાવી દેવો. અને બહુ ગરમ હોય ત્યાં સુધી નહીં લગાવવું, પણ ખાલી હતપ જ કરવાનું એટલે હળદર, ચૂનો અને આ લાબરું ત્રણેય મિશ્રણ મિક્સ થઈ જાય. તો હારું, હાલો, જય શ્રી કૃષ્ણ, ખુશ રહીજો.